આપણા સાહિત્યકારો કહે છે ને કે ઊંચા કુળનો આદમીને હલકું ન કરે કામ, નાણાં માટે નટવર સિંહ ન ભરે સલામ. તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો? આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે. પહેલા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું. રહી વાત નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આ યુટ્યુબ ચેનલમાં. આજે વાત કરશું આપણે દેવાજ ખવડ અને જે ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવી, એમની દિવસે ને દિવસે વિવાદ વધતો જાય. તો થોડા સમય પહેલા બ્રિજરાજદાન ગઢવીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મોકલ્યો, જેમાં દેવાજ ખવડને વળતો જવાબ આપ્યો છે. સૌ પ્રથમ આપણે આ વિડીયો જોઈ. એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર, એના સ્ટેજ ઉપરથી, એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો. મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી. મિત્રો, ભારતમાં કોઈ પણ રાજ્ય તમે લઈ લો, કોઈ પણ રાજ્ય, ભારતના કોઈ પણ રાજ્યમાં એમના સાહિત્યને આટલું માન આપવામાં આવતું નથી જેટલું ગુજરાતી સાહિત્યને માન આપવામાં આવે. અને ગુજરાતી સાહિત્યમાં જે શૈક્ષણિક સાહિત્ય છે એ અલગ, ચારણી સાહિત્ય છે એ પણ અલગ. ચારણી સાહિત્યનું એટલું મહત્વ આપ્યું ગુજરાતી ભાષાએ, તેની કોઈ વાત જ ના પૂછો. એનું કારણ, ચારણી સાહિત્યમાં આપણને કંઈક જાણવા મળે. ચારણી સાહિત્ય લોકોને હસાવી શકે, ચારણી સાહિત્ય લોકોને રડાવી શકે, ચારણી સાહિત્ય લોકોને કંઈક આપી શકે. આટલું બધું મહત્વ ચારણી સાહિત્યનું છે. ચારણી સાહિત્યની શરૂઆતમાં સૌપ્રથમ શરૂઆત ભીખુદાન ગઢવી, ઈશ્વરદાન ગઢવી, આ લોકોએ ચારણી સાહિત્ય પબ્લિક સમક્ષ રાખી અને ચારણી સાહિત્યનું મહત્વ વધાર્યું. આ પછી બીજા જે નવા નવા સાહિત્યકારો આવ્યા તેમને આ પદ સંભાળ્યું. અત્યારે પણ કોઈ પણ સંતવાણીનો પ્રોગ્રામ હોય અથવા તો કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર સાહિત્યકાર હોય ને હોય જ. ભાગ્યે જ કોઈ એવો પ્રોગ્રામ હશે જેની અંદર સાહિત્યકાર નહીં હોય. મિત્રો, આ સાહિત્ય જગતના બંને સિતારાઓ, બંનેને મારે એટલું જ કહેવાનું કે તમે અંદરો અંદર વિવાદ કરવાનું બંધ કરો. તમે પબ્લિકને કંઈક આપો છો, પબ્લિકને કંઈક શીખવાડો છો. તમને જોઈને પબ્લિક કંઈક શીખે છે. તમને ગુજરાતના ઘણા લોકો ફોલો કરે છે. અને માત્ર ગુજરાતમાં જ નહીં, તમે વિદેશની ધરતી પણ પ્રોગ્રામ કરો છો. મિત્રો, વિડીયોમાં જોયું એવી રીતે તમે જોઈ શકતા હશો દેવાજ ખવડને વળતો જવાબ આપ્યો. પરંતુ મિત્રો, આ વિવાદ કેટલે અંશે યોગ્ય કહેવાય તે કમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો. અને બંને કલાકારોને કહેવાનું કે આ વિવાદથી કોઈને કાંઈ નુકસાન નહીં થાય. નુકસાન થશે તો માત્ર ને માત્ર તમને 2 જણાને. ઘડીક દેવાજ ખવડ બ્રિજરાજદાનભાઈની કંઈક વાત કહે, ઘડીક બ્રિજરાજદાનભાઈ દેવાજભાઈની કંઈક વાત કહે. મિત્રો, તમે 2 સાહિત્યમાં જગતના ચમકતા સિતારા કહેવાઓ. તમને આવા વેણ શોભે નહીં. એકબીજા માટે તમે જે શબ્દો વાપરો છો, આવા વેણ તમે બંનેમાંથી પણ એક જણને પણ શોભે નહીં. મિત્રો, તમારા મુખે તો સરસ્વતી હોય. તમે લોકોને કંઈક સારું આપો છો, લોકોને કંઈક સારું કહીને દેવો છો. લોકો તમારા શબ્દો જીવનમાં ઉતારે છે. તમારા મોઢે આવી હલકી વાતો શોભે નહીં. આપણા સાહિત્યકારો કહે છે ને કે ઊંચા કુળનો આદમીને હલકું ન કરે કામ, નાણાં માટે નટવર સિંહ ન ભરે સલામ. મિત્રો, તમે જે શબ્દનો ઉપયોગ કરો છો જાહેર જગતમાં, તે જાહેર જીવનમાં જે શબ્દનો ઉપયોગ કરો છો, આનાથી માત્ર ને માત્ર તમને 2 જણાને નુકસાન થશે. ક્યારેક બ્રિજરાજદાનભાઈ દેવાજ ખવડને રાખી સાવંત અને આવી રીતનું કે, ક્યારેક દેવાજ ખવડ બ્રિજરાજદાનભાઈને કે આડી આંખે ક્યાંક ને ક્યાંક ટકોર કરતા હોય કે ચકલા કોઈ દી બાજ ન બને. આ તમારા 2 માટે પણ યોગ્ય નથી. અને તમે બે જણ સાહિત્ય પીરસો છો, ઘણા લોકોને શીખવાડો છો, ઘણા લોકો તમારા રકનેથી કંઈક શીખે છે. ભવિષ્યમાં આવનારી પેઢી માટે તમે એક આઇકન હશો. અત્યારે આપણે ભીખુદાનભાઈ ગઢવી ને ઈશ્વરદાન ગઢવી, આ 2 જણાને આપણે કેવી રીતે આઇકન માની, સાહિત્ય જગતના આઇકન કહી શકાય. પણ ભવિષ્યમાં આવનારી પેઢી માટે તમે આઇકન હશો. એટલા માટે જે કાંઈ કરી રહ્યા છો તે થકી તમને જ નુકસાન છે. અને
એકબીજાને જતું કરી અને ભાઈની ભાવના રાખો. બસ વિડીયોમાં અત્યારે આટલું જ. મિત્રો, તમે પણ તમારા પ્રતિભાવ કમેન્ટમાં જણાવજો.